નમસ્કાર ગુજરાત આજના તાજા હવામાન સમાચારની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ થઈ છે 12 જુલાઈ અને વાર થયો છે રવિવાર। રવિવાર એટલે રજાનો વાર। છત્રી રેનકોટ કાઢીને ઘરની બહાર નીકળજો। આજના ગુજરાત રાજ્યના હવામાન સમાચાર જાણીએ એ પહેલા અરબ સાગરના દરિયામાં જે લો પ્રેશર સિસ્ટમ હવે વેલમાર્ક લો પ્રેશરની અંદર ફેરવાની છે એ આગાહી જાણીશું। સાથે બંગાળની ખાડીની અંદર એક ડિપ્રેશન ઊભું થઈ રહ્યું છે એ જાણીશું। આ સાથે એક વાવાઝોડું બાવી વાવાઝોડું જે નામ આપવામાં આવ્યું હતું એ વાવાઝોડું હવે જમીન સાથે દસ્તક દેવા જઈ રહ્યું છે, એટલે કે જમીન સાથે ટકરાવા જઈ રહ્યું છે। આ વાવાઝોડાની ઘણી ખરી એમ અસર છે એ સંઘાઈ, નિમ્બો તેમજ જીવો આવા દેશોની અંદર જોવા મળી રહી છે અને આ વાવાઝોડાના કારણે લગભગ 10,000 લોકોને ભારે નુકસાન થવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે અને આ વાવાઝોડાની ગતિ અત્યારે 150 કિલોમીટરની ઝડપે દર્શાવવામાં આવી રહી છે। તો વાવાઝોડાના કારણે ઘણા બધા દેશોની અંદર મોટો ફેરફાર, વાવાઝોડાના કારણે નુકસાનની અસર અને આ સાથે જાપાન, ટોક્યો, તાઇવાનના દેશોની અંદર તો ભારે નુકસાન થયું છે। પરંતુ હવે આ વાવાઝોડું સીધું અરબ સાગર, બંગાળની ખાડી તરફ આવશે કે કેમ? કારણ કે આ વાવાઝોડાથી હવે લગભગ 3 થી 4 દેશોનું અંતર છે બંગાળની ખાડી સુધી। તો વાવાઝોડાની દિશા પલટાશે કે કેમ એ આજના વિડીયોની અંદર જાણીશું। અને અરબા સાગા બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે તેના કારણે ગુજરાત સાથે બંગાળની ખાડીની અંદર પણ એક નવું લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતું હોય તેવા હવામાન સમાચાર જાણવા મળી રહ્યા। આ સાથે 12 તારીખના રોજ વહેલી સવારથી બપોર સુધીના દરેક સમાચાર તમે જાણી લો, કારણ કે વહેલી સવારથી બપોર સુધીમાં સુરત, નવસારી, ડાંગ, વાપી, સેલવાસના વિસ્તારોની અંદર વરસાદ ખાબકવા લાગ્યો છે। તો હજી પણ આવનારી 14 તારીખથી ગુજરાત રાજ્યની અંદર વરસાદનો બીજો રાઉન્ડ જુલાઈ મહિનાનો શરૂ થશે અને આ જુલાઈ મહિનાના વરસાદી રાઉન્ડની અંદર ભારેથી ભારે તારાજી સર્જાવાની છે અને વરસાદી સિસ્ટમ પણ એક્ટિવ થવાની છે। તો મિત્રો, આ સાથે આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે કયા જિલ્લાઓની અંદર કેવું વાતાવરણ રહેશે, સાથે હવામાન વિભાગ દ્વારા શું આગાહી કરવામાં આવી છે અને વાદળછાયું વાતાવરણ જે જિલ્લાઓની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે ત્યાં અત્યારે વરસાદ પડી રહ્યો છે કે નહીં એ વિશેના હવામાન સમાચાર જણાવીશું। આ સાથે બંગાળની ખાડી અને ઉત્તર ભારત તરફથી આવેલી પૂર્વ ભારતની જેટલી પણ વિસ્તારની જે સીમા છે તેમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ત્યાં વરસાદી આંકડાઓ નક્કી કરવામાં આવી રહ્યા છે કે કેટલા ઇંચ સુધીનો વરસાદ પડી ચૂક્યો છે। હજી પણ ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે। કચ્છ લાગુના વિસ્તારની અંદર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર વાવ, થરાડા, આ સાથે જે મોરબી લાગુના વિસ્તારથી સુરેન્દ્રનગર લાગુના વિસ્તારોની અંદર જ્યાં વરસાદી વાતાવરણ જોવા નથી મળ્યું ત્યાં વરસાદ પડવાનો છે। વાવણી લાયક વરસાદ થવાની હવે પછી આગાહી છે એ જોવા મળી રહી છે। આ સાથે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે કે ગુજરાત રાજ્યની અંદર અત્યારે છૂટાછવાયા સ્થળો ઉપર વાદળ છે એવું વાતાવરણ છે, પરંતુ આ વાદળોનો ઘેરાવો હવે વરસાદ લઈને આવશે। દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની વાત કરવામાં આવે તો ચીખલી, સુરત, વ્યારા, નવપુરા, ઉમરાપાડા, સાથે આહવા, વાપીના વિસ્તારો છે, તમામ વિસ્તારોની અંદર અત્યારે વાદળ છે એવું વાતાવરણ છે અને આ દરેક જિલ્લાઓની અંદર અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે। તમારા ગામ, શહેર કે જિલ્લાની અંદર વરસાદ પડી રહ્યો છે તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દો તેનું નામ, જેથી કરીને આવતીકાલના વિડીયોની અંદર પણ એ વિશેની માહિતી તમને સમયસર મળી જાય। તો મિત્રો, સુરત, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદ પડશે એવું જ નહીં, પરંતુ સૌરાષ્ટ્ર ઝોનની અંદર ભાવનગર, અલંગ, મહુવા, અમરેલી, ઉના, વેરાવર, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર લાગુના વિસ્તારથી ગોંડલ અને અમરેલી, ધારી, આ સાથે જાફરાબાદના જિલ્લાઓની અંદર પણ વરસાદ ભૂકા બોલાવી રહ્યો છે। તો હજી પણ વરસાદ પડવાને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે। 12 તારીખથી લઈ અને ગુજરાત રાજ્યની અંદર ચોમાસાના વરસાદની સ્થિતિ છે એ મજબૂત થશે। 12 થી લઈ અને 14 તારીખ સુધીમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી બંગાળની ખાડીની અંદર જોવા મળી રહી છે। આ સાથે ઉત્તર ભારત તરફથી પણ એક સિસ્ટમ આગળ આવશે અને અત્યારે મધ્ય ભારતમાંથી પણ એક સિસ્ટમ ગુજરાત નજીક આવવાની છે, એટલે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદ ભૂકા બોલાવશે। તેમાં જિલ્લા વાઇઝ વાત કરીએ તો લુણાવાડા, બાયડ તેમજ પ્રતિંજી, આ સાથે જે નડિયાદના વિસ્તાર, અમદાવાદ, વિરમગામ, ધોલકા અને ગોધરા લાગુના વિસ્તારથી વડોદરા, દાહોદ, બોડેલી, આ સાથે જે સાપુતારાના વિસ્તારોની અંદર ભયંકર પૂર જેવી પરિસ્થિતિ આવે તેવો વરસાદ છે એ 1-2 અઠવાડિયાની અંદર જે જોવા મળ્યો છે એ પ્રકારનો હવે પછી 15 જુલાઈથી લઈ અને 21 જુલાઈ વચ્ચે પડવાનો છે। અને આ સાથે કચ્છ લાગુના વિસ્તારની અંદર પણ જે સિસ્ટમ બની છે એ સિસ્ટમની અસર હજી પણ વધશે, જેમાં ભુજ, મુદ્રા,
માંડવી, ગાંધીધામ, નડિયા, લખપત, નખત્રાણા આ સાથે આ ડાયપરના વિસ્તારોની અંદર પણ ભારેમાંથી ભારે વરસાદ પડવાનો છે. તો આજના વિડીયોની અંદર આ દરેક આગાહી અને દરેક માહિતી જણાવીએ એ પહેલાં જો તમે અમારી આ TV7 ગુજરાતી યુટ્યુબ ચેનલ પર નવા હો તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરજો અને તમારા દરેક વોટ્સએપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં આજનો વિડીયો શેર કરી દેજો. મિત્રો, આજના તાજા હવામાન સમાચારની શરૂઆત કરીએ તો રાજસ્થાન, જેતપુર અને ઉદયપુરના વિસ્તારો તરફથી એક સિસ્ટમ આગળ વધી રહી છે અને આ સિસ્ટમ હવે પછી ગણતરીની કલાકોની અંદર ઉત્તર ગુજરાત સુધી પહોંચશે. એટલે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી સુધીના જિલ્લાઓની અંદર વધારે પડતું વરસાદનું જોર વધશે. ડીસા લાગુના વિસ્તારથી વાવ, થરાદ આ સાથે રાંધણપુર, સંઘોર અને રાણીવાડાના વિસ્તારોની અંદર પણ ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે. હવે એકાદ બે દિવસની જ વાર છે કે મિત્રો ગુજરાત રાજ્યની અંદર જુલાઈ મહિનાના બીજા વરસાદી રાઉન્ડની શરૂઆત થશે. 15થી લઈ 21 તારીખ સુધીનો આ રાઉન્ડ હશે અને 26થી લઈને 31 તારીખ સુધીનો ત્રીજો રાઉન્ડ ગુજરાત રાજ્યમાં વરસાદનો પડશે. પરંતુ આ દરેક હવામાન સમાચાર અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી દ્વારા જ્યારે જણાવવામાં આવે છે તો એના માટેના દરેક મિત્રો સુધી છે આ વિડીયોને શેર કરી દેજો, કારણ કે દરેક લોકોને ઉપયોગી અને કામની માહિતી થશે. ઘણા બધા ખેડૂતોએ અત્યારે કપાસિયા વાવી દીધા છે, કપાસિયાનું વાવેતર કરેલું છે, પરંતુ હજી વરસાદ સારો ન પડવાના કારણે આ કપાસિયાના બિયારણની અંદર મોટું નુકસાન આવ્યું છે. ખેડૂતોને આ નુકસાન ભોગવવાનો વારો આવી ગયો છે, કારણ કે વરસાદના અભાવના કારણે, વરસાદ ખેંચાતો હોવાના કારણે આ તમામ પરિસ્થિતિ છે એ ઉત્પન્ન થઈ રહી છે. હવે ખેડૂતો માટે જે છે એ નવી સિંચાઈ પદ્ધતિ છે એની આપણે અમલીકરણ કરવાની છે. સિંચાઈ પદ્ધતિની અંદર જ્યારે જેટલા પણ એ રાજ્યોની અંદર વરસાદ નથી, વરસાદ વરસવાનો પણ નથી, તો એવા રાજ્યોના જે લોકો છે એ દર વખતે જે છે એ 12 અન્ય સ્થળો ઉપર સ્થળાંતર કરી લે અને ત્યાર પછી જે છે એ આ નામનું નક્ષત્ર છે એની શરૂઆત થશે. પરંતુ હવે તમને ખ્યાલ આવ્યો કે વરસાદી સિસ્ટમ ગુજરાત રાજ્ય ઉપર જ નથી, પરંતુ બંગાળની ખાડીની અંદર ઉપર છે. પરંતુ આ સાથે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને પણ હવામાન વિભાગ દ્વારા છે અવારનવાર આગાહીઓ કરવામાં આવે છે.